જય માતાજી બધાને। આજે બનાવવાના છે આખા મરસાના ભજીયા। તો આવી જશે લહણ લેવા, કોથમરી દેશી ગામડાનું દેશી વાડીનું ઉપા મરસા લેવાના છે। આખા મરસાનો આખો પ્રોગ્રામ બતાવવાનો છે। જો આ વાડી લીલું લસણ ઊભું છે, મરચી છે। મરચી બહુ ઠીક છે, બહુ ખાસ નથી। કપાસ છે, રજકો, મેથી, લીંબુ, વીડિયા ફોલા હાલવા મીંડા છે હવે। હાલો જો વાડીએથી લઈ આવ્યા મરસા ને મેથી ને દેશી કોથમરી, લીંબુ વાડીના, સા પાણી વાડીએ પીધા અને બધી લઈને આવ્યા। હવે ધીમે ધીમે કટિંગ ચાલુ કરી દેવી, પછી બધું કળી મસાલો બનાવશું। હાલો તો હવે મસાલાની તૈયારી થઈ ગઈ છે। લઈ લીધી છે કળી અને થોડીક મિક્સરમાં કાઢવી જોઈશે। કળી આપણે ઘરની જ છે, બનાવેલી હાથે। થોડીક મિક્સરમાં કાઢી નાખવી। આ ભૂકો થઈ ગયો, ચાલુ થઈ ગયો છે થોડો, એ થોડોક કરવાનો છે। ધીમે ધીમે મિક્સર હલાવીને એટલે બહુ ભૂકો ન થાય, તો કરક કરો હવે। આ ભૂકો થઈ ગયો છે કમ્પ્લીટ। મસાલો બને છે, આમાં લીલું લસણ, આદુ અને કોથમરી મિક્સિંગ કરી દીધું છે। પછી નાખવાનો છે ગરમ મસાલો, થોડોક લીંબુ,
હવે નાખવાનો છે ગરમ મસાલો. ભાઈ ચોખા દે. પછી ધાણા જીરું, મેથી, નમક જરૂર પૂરતું, ખાંડ, પછી લીંબુ, લીંબુ જરૂર પૂરતું નાખવાનું. પછી મિક્સ કરી દેવાનું. જો મરસા હવે ભરાઈ ગયા છે, કમ્પ્લેટ મરસા ભરાઈ ગયા છે. લોટ દોવાઈ ગયો છે. આ થોડાક ભજીયા પણ બનાવવાના છે. તેલ મૂકી દીધું છે. હમણાં તેલ મૂકી આવી જાય એટલે તળી નાખવાના. તેલ આવી ગયું, ભજીયા થઈ તળાવા માંડ્યા છે. પછી ભજીયા થોડાક કાઢીને પછી આખા મરચાં કાઢવાના. આ મરચાં તળાવા માંડ્યા છે, આખા મરચાં. ભજીયા તૈયાર થઈ ગયા, મરચાં તળાય છે. હવે ખાવા બેસી જવાનું છે. તો આવા નવા વિડીયો અમારા જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો. અમે આવા નવા વિડીયો તમને બતાવશું.